સાહેબનું ગામ છે. બરાબર છે બાપુ. ત્યાં જઈ અને મારા બેન ભાણેજનું ખૂન કરું તો જ હું જેસલ જાણેજો. બાપુ શાબાશ. વાગે તો ખરા. વાગે વાગે. હા ગોમડા હા. હા ગોમડા હા. માફી નાખો. રક્ષાબંધન નો દિવસ છે. હા બાપુ. મારી બેન પાસે રાખડી બંધાવતા હું અને આ ભમરિયો ભાલો ભાણેજના પેટમાં નાખતો આવું. અરે હા, આજે નારિયેળની પૂનમનો દિવસ છે તો સૌ બહેનો પોતપોતાના ભાઈને રાખડી બાંધે છે. તો હા, આજે રક્ષાબંધનનો દિવસ છે તો હું પણ મારા ભાઈને રાખડી બાંધું. અરે હા, મારા ભાઈ જેસલ સામેથી હાલ ચાલા જ આવે છે. અરે બેનબા, મને રાખડી બાંધવા આવ્યા છો બેનબા? અરે હા ભાઈ જેસલ. અરે બેન, તો રાખડી તમે હેતથી બાંધો. હાલ રાખડી તને જુગ જુગ જીવજો વીર તને ખમા વીર તને ખમા. અરે રાયાબા! અરે હા ભાઈ જેસલ. રાયાબા, તમને ખબર છે કે આ રાખડી શું કામ બાંધવામાં આવે છે? અરે હા ભાઈ. અરે રાયાબા, તો તમે મને કહો કે આ રાખડી કેમ બાંધવામાં આવે છે? અરે હા ભાઈ જેસલ, આ રાખડી એટલા માટે બાંધવામાં આવે છે. અરે રાયાબા, આ રાખડી બાંધવાનો મતલબ કે બેન તેના ભાઈની લાંબી આયુષ્ય માટે રાખડી બાંધે છે. અરે રાયાબા, તમે આ રાખડી બાંધો છો અને મારા બનેવી સાહેબ મને મારવાની પ્રતિજ્ઞા લઈને બેઠા છે. અરે હા ભાઈ જેસલ, આપણા મોટા ભાઈ પાસે ચાલ અને આ તારો શંકાનું સમાધાન કરાવું. અરે રાયાબા, આ જેસલ એવો કાયર નથી કે એક સ્ત્રીનો સહારો લઈ તેનું પારવટું પાર પાડે. અરે બેન રાયાબા, આ જેસલ તમને કાપડામાં એવું આપશે કે આજ સુધી કોઈ ભાઈએ તેની બેનને નહીં આપ્યું હોય કે આજ પછી કોઈ ભાઈ તેની બેનને નહીં આપે. અરે હા ભાઈ જેસલ, એવું તો મને તમે શું આપશો? અરે રાયાબા, તમારું મોત. અરે ના ભાઈ જેસલ, આવું ન કરશો. અરે રાયાબા, મરવા માટે તૈયાર રહો. હા. અરે ભાણુભા, તમે વચમાં નો આવશો. મેં વીરસિંહ વાઘેલાનું ખાનદાન ખતમ કરવાની સોગંદ લીધી છે. એના કરતા એક ભાણાને મારું તો હું જેસલ જાણેજો. અરે રાયાબા, મરવા માટે તૈયાર રહો. અરે ભાઈ જેસલ, આવું ન કરશો.
વેચીને દેખાડો. અરે મારા ભાઈ જેસલ તમે જાઓ તો અરે બા યાર રહો. કામ નથી વાઘેલા. અરે જેસલ આ તે શું કર્યું એક પણ તે તારી બેન ને પણ છોડી નહીં તારા ભાણેજને પણ તે મેક્યો નહીં અરે વીરસિંહ વાઘેલા, સારા બનાવીનો સંબંધ તે બીડું લઈને ખતમ કર્યો છે. તે દિવસે આ જેસલે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી વીરસિંહ વાઘેલાનું વંશ ન ખતમ કરું ત્યાં સુધી કચ્છની ધરતીનું પાણી ન પીવું. અરે જેસલ મેં પણ એ પ્રતિજ્ઞા લીધી છે જ્યાં સુધી તને મરતો તો જીવતો મોટા ભાઈની સામે તને હાજર ન કરું ત્યાં સુધી તમારું કચ્છ ધરતીનું અન્ન પાણી પણ મને ખરાબ છે અરે વીરસિંહ વાઘેલા, આ જેસલનું માથું છે. કોઈ ગોરી ભાંભડીનું ખેતર નહીં કે મન ભવતે વાડી જાય. અરે જેસલ તને પણ ખબર નથી અમરીસિંહ વાઘેલાની અંદર કેટલી તાકાત છે અરે તો હોશિયાર થાવ વીરસિંહ વાઘેલા. અરે આવી જા ઓય ચારિયા સુમારિયા. વીરસિંહ વાઘેલો જાય ને. અરે બાપુ હુકમ કરો. ઓય બાપુ હુકમની રાય કાપી નાખો હો બાપુ. એ ફાડિયા કરી નાખી હો બાપુ. હોશિયાર હોશિયાર માથા રે કો જાય ને આવે કોના સિવાય. એ જુમલા જીવતા નો જાય. અરે બાપુ તમે જોવા જુલો કાપી નાખો. ઓય હા જુમલા જાય ને. જાય ને બહાર ઓય ચારિયા સુમારિયા. જીવતા નો જાય. ઓય આજે સલા બાંધો ને જવા દેજે અરે આવી જા જેસલ હોશિયાર થાવ વીરસિંહ વાઘેલા. ભાગો હોશિયાર આજે મને તું તો કેમ તું મારો રસ્તો છોડીને જાય છે અરે સિક્કા પડા મુજના બના. સિક્કા પડા મુજના બના. યુદ્ધ તના મેદાનમાં મને નમીને ચાલતો થઈ જા. ગુજરાત કરું રામ રાખવા. અરે ચલો इसको फेंकना टिकरा कभी चढ़े न हो सूरवीर मजा हसे अरे वीर कभी मजा न हो હોશિયાર થાવ. अरे खाते होशियार અરે ઘોડા કુમાર કેસરી. અરે ભૂતપૂર્વ બંધા ખા. ગાડીના માથે જાઉં. આ કરે નહીં ખાતર ઘૂમરા. હોશિયાર. अरे होशियार होशियार હોશિયાર થાવ વીરસિંહ વાઘેલા. अरे आई जा दोस्तों
પ્રધાનજી હા બાપુ હા પ્રધાનજી જી બાપુ હાલ ને હાલ જાઓ અને આપણા રાજની અંદર જેટલા પણ વણિક છે તેને લૂંટો, એનો માલ ખજાનો લેતા આવો અને એનો મધુરા પાન કરવાનો છે. જાઓ બાપુનો હુકમ. હાલ ને હાલ જાઓ. હા જો બાપુ હાલ ને આપણે 4 ધામની યાત્રા કરીને આયા પછી આપણે નિયમ છે કે કોઈ સાધુ સંતોને જમાડી અને પછી જમવું. પણ 8 દિવસના દાડા વહી ગયા છે, કોઈ સાધુ સંત મળ્યા નથી. જો કોઈ સાધુ સંત મળે તો એમને તો ટુકડો રોટલો જમાડવી, પણ આપણા પેટની ભૂખ મટે. ઓમ નમો નારાયણ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. અરે હા, આજે પૃથ્વીની પ્રદક્ષિણા કરી, પણ મને હવે એવું લાગે છે કે આ સનાતન ધર્મ ખતમ થવાના આરે છે. કારણ કે કચ્છમાં જેસલ જાડેજાનો અત્યાચાર વધી ગયો છે. તેવી રીતે આ બાજુ સૌરાષ્ટ્રની અંદર જે મારો શિષ્ય સાસટિયા કાઠી એ પણ અત્યારે મદિરાના રવાડે ચડી અને અત્યાચાર ગુજારે છે. તો મને એવું લાગી રહ્યું છે કે આ સૃષ્ટિની અંદર સનાતન ધર્મ મારા ખ્યાલથી હવે બહુ લાંબો ટકશે નહીં. જો એવો કોઈ અંતરાત્મા જાગે અને જેસલ અને સાસટિયાને અને સધીરને કોઈ એને તારે અને આ સનાતન ધર્મ તરફ વારે તો આ હિન્દુ રાષ્ટ્ર બચી જશે. ઓમ નમઃ નારાયણ. અરે કોઈ સાધુ સંતો જાતા હોય એવું લાગે છે, લો બોલાયો અને આપણા ઘરે એમને જમાડવી. ઓમ નમઃ નારાયણ. અરે આવો સર. સીતારામ. સીતારામ સીતારામ. બોલો ભગત. અરે સર સાધુ, અમારે એક નિયમ છે કે જ્યાં સુધી સાધુ સંતોને ન જમાડવી હા. ત્યાં સુધી અમારે અન્નનો ટુકડો પણ લેવાનો નથી. તો 7 દિવસથી અમે અન્ન જળ નથી લીધું, તો અમારા આંગણે પધારો અને અન્નનું ભોજન કરો. અરે ભગત, મારા કેટલા તમારા ત્યાં પધારવાથી આવું ભાગ્ય કે આ 7 દિવસના તમારે ભૂખ્યા દિવસો કાઢ્યા છે. અને આ જો મને જમાડવામાંથી જો તમે જમતા હોય તો મારા હરખનો કોઈ પાર ન હોય તો બનાવો રસોઈ, હું તમારા ઘરે જરૂરથી જમીશ. ભલે. અરે બનાવો રસોઈ અને સાધુને જમવા આપો. ઓમ ભગવતે વાસુદેવાય. ઓમ ભૂર્ભુવઃ તસ્તવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. અરે ભગત, તમે મને જમવા તો થાળી આપી, પણ મારી સાથે કોઈ તમારા બાળકને બેસાડો તો હું તેની સાથે ભોજન લઉં. અરે નહીં મહારાજ, તમારી સંગાતે બેસાડે એવું સંતાન અમારી પાસે નથી. અરે ભગત, શું વાત કરો છો? તમારે કોઈ સંતાન નથી? ના ભગત. અરે ભગત, તમારા વાંજ્યાના ઘરનું હું જમું તો હું પાપમાં ભરાવ, માટે આ ભોજન મારાથી ન જમાય. તમારી પાસે જો કોઈ સંતાન હોય તો મારી પાસે બેસાડો તો હું સાથે બેસીને જમું. અરે મહારાજ, હવે અન્નની થાળીએ બેઠા છો અને ઊભા શા માટે થાવ છો? સંતાન તો નથી, પણ જ્યારે અમે 4 ધામની યાત્રાએ ગયા હા. એક કાચની પુતળી લાયા છો. બરાબર. જો તમે કહેતા હોય એને તમારી પાસે બેવરાવું અને જમી લો મહારાજ. કઈ વાંધો નહીં ભગત, તમારી મનોકામના હું પૂરી કરીશ. જે તમે મૂર્તિ લાવ્યા છો તે મારી બાજુના આસનમાં બેસાડો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ભગવાન, હે ભોળાનાથ, આજે જેવો જ મોકો જોતો હતો એવો મોકો મને મળી ગયો છે. તો આ પુત્રીને હું એવી કંચન કાયા બનાવું અને આ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે ત્રણ માણસોનો આતંક જેસલ, સધીર અને સાસેતિયાનો થયો છે, તો આ પુત્રીમાંથી એક દીકરી બનાવું અને એને સનાતન ધર્મ આપી અને આ ત્રણેય નરને હું તરાવું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પ્રણામ ગુરુજી. આયુષ્માન ભવ બેટા. અરે ગુરુજી, મને પ્રગટ કરવાનું કારણ? અરે બેટા, તને પ્રગટ કરવાનું એક જ કારણ, આ સૃષ્ટિની અંદર સનાતન ધર્મ નાશ પાવાના આવે છે અને ત્રણ નર કચ્છ અને કાઠિયાવાડ અને ફરતી ભોમકા ધ્રુજાવે છે. તો તારે તેને પાછા ભક્તિના માર્ગે વારવાના છે અને આ ત્રણેય નરને તારે તારવાના છે બેટા. જેવી ગુરુદેવની આજ્ઞા. પણ હા ગુરુદેવ, મારા માત પિતા કોણ છે? અરે બેટા, આજે જે આ ભગતના ઘરે મને જમવા બેઠાડા અને તને પ્રગટ કર્યું છે, તો આજથી આ તારા માતા પિતા છે. અરે હા ગુરુદેવ, મારા ગુરુદેવ કોણ છે? અરે બેટા, મેં તને ઉત્પન્ન કરી છે એટલે આજથી હું તારો ગુરુ છું. અરે હા ગુરુદેવ, મારો પંથ કયો છે? અરે તારો પંથ નિજ્ય સનાતન ધર્મ છે અને નિજ્ય પંથ છે. અરે બેટા, તારે ત્રણ નર તારવાના છે, એથી આજથી આ તારા ગુરુ તને તોરલનું નામ આપે છે. આજથી તારું નામ તોરલ છે. અરે જેવી ગુરુદેવની આજ્ઞા. તો હાલ ને હાલ મારા શિષ્ય સોનગઢના સાસટિયા કાઠીને સનાતન ધર્મને અને ગૌરક્ષકના વારે પાછો વારવો છે. તો લાવ, અત્યારે હું ત્યાં તોરા દે ને એને અર્પણ કરું અને સાસટિયાને સીધા પાછા સારા રસ્તે અને ધર્મના રસ્તે વારો છે. કોઈ હાજર? સાસટિયા કાઠીને અત્યારે ને ત્યારે હાજર કરો. અરે હા ગુરુદેવ, મને અત્યારે અહીંયા બોલાવવાનું કારણ? અરે સાસટિયા, આજે તારે મને ગુરુને એક વચન આપવાનું છે, પછી તું મારી સાથે વાત કર. ભલે ગુરુદેવ. તો વચન આપ્યું હોય તો આ તોરાદે છે, તો આજથી તું આ તોરાદેનો સ્વીકાર કર. અરે હા, કોઈ વાંધો નહીં ગુરુદેવ, આજથી હું તોરણનો સ્વીકાર કરું છું. પણ હા, અત્યારે હું તને પાણી ગ્રહણ કરું છું. જોજે સાસટિયા, તારે અને તોરલ દેને બેને ભાઈ બહેન તરીકે રહેવાનું છે અને સનાતન ધર્મને લઈ અને ભક્તિના માર્ગે ચાલવાનું છે. અરે ગુરુદેવ, એ કદાપી નહીં બને. અરે સાસટિયા, પહેલા મેં તારી પાસેથી વચન લીધું છે, તો આ તોરણને હું તને પાણી ગ્રહણ કરીને અર્પણ કરું છું. તો આજથી તારે તોરણને ભાઈ બહેન તરીકે રહી અને એને સાચવવાની છે. તો તોરા દે, જા તું આ સાસટિયા સાથે અને તું તેને ભક્તિના માર્ગે પાછો વારીને રહેજે. જેવી ગુરુદેવની આજ્ઞા.